वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। लाख लाख दीवड़ानो गरबो कोरावो, लाख लाख दीवड़ानो गरबो कोरावो, लाख लाख दीवड़ानो।
જય જય અંબે બોલ મારી અંબે બોલ મારી અંબે જય જય અંબે બોલ મારી અંબે જય જય અંબે જય જય અંબે બોલ મારી અંબે જય જય અંબે બોલ મારી અંબે જય જય અંબે બોલ મારી અંબે જય જય ફોટો અંબે લેવડાવી લો. મારી અંબે બોલ મારી અંબે જય જય અંબે વચ્ચે ફોટો મૂક્યો છે લઈ લો. જય જય અંબે બટાસિયા માત કી જય મરસા માત કી જય ચાલો બોલ મારી અંબે જય અંબે બોલ મારી અંબે જય જય અંબે જય જય અંબે જય જય અંબે બોલ મારી અંબે જય જય અંબે બોલ મારી અંબે જય જય અંબે જય જય અંબે બોલ મારી અંબે બોલ મારી અંબે જય જય અંબે જય જય અંબે બોલ મારી અંબે બોલ મારી અંબે બોલ મારી અંબે જય જય અંબે બોલ મારી અંબે બટાસિયા ધારાનગરથી ઉતરી રે અંબે કાળી રે ધારાનગરથી ઉતરી રે અંબે કાળી રે મારે તો માતાનો આધાર અંબે મૈયા કાળી ઓ પાવાગઢ વાળી રે ધારાનગરથી ઉતરી રે અંબે કાળી રે ધારાનગરથી ઉતરી રે અંબે કાળી રે કાને તે કુંડળ શોભતા રે અંબે કાળી રે કાને તે કુંડળ શોભતા રે અંબે કાળી રે नमो भगवती पटास्या देव्यै नमः निर्विघ्नमस्तु जलाम्बरधरं देवं शशिवर्णं चतुर्भुजम् अभिप्सितार्थदिर्यरथं पूजितो यः सुरासुरैः सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके सर्वदा सर्वकार्येषु नास्तिदेशां मङ्गलम् भगवान मंगलाय तनो तदेव त्रयस्त्री भुवनेश्वर आपदामपि नमदेवताभ्यो नमः તેમને વિશે બિરાજમાન વાસ્તુદેવતાને નમસ્કાર કરવાના वास्तुदेवताभ्यो नमः સર્વનારાયણ આ દેવોને નમસ્કાર કરવાના માંડાય ચમચીની અંદર પાણી લેવાનું જમણા હાથમાં પાણી લો એની અંદર ચંદન વાળું ફૂલ મૂકો બે દાણા ચોખાના મૂકવાના ફક્ત પુરુષોએ જ પાણી લેવાનું બહેનોએ એમના ઘરવાળાને જમણો હાથ અડકાડી રાખવાનો આપણે આ જે દેવી પંચાયતન યજ્ઞ કરીએ છીએ એનો આ પ્રધાન સંકલ્પ આ દેવી પંચાયત ખૂબ એવું હતું કે અહીંયા કરી એટલે એમને પોતે ઘણી મહેનત કરી સારા સારા ગુદેવોને પણ પૂછ્યું અહીંયા પૂરી જોડે ચર્ચા કરી એમનું પોતાનું સંશોધન એમને પોતે પહેલા શ્રાવણ મહિનામાં જાગનાથ મહાદેવની અંદર શિવ
દેવી પંચાયતનનું મહત્વ. દેવી ભાગવતના 6ઠ્ઠા સ્કંદની અંદર પરંપરામાં જુદા જુદા દેવી દેવતાઓનો યજ્ઞ કરવા માટે શાસ્ત્રકારોએ કીધેલું છે. જે દેવો છે તેના યજ્ઞો ધાતા યથાપૂર્વમ કલ્પયતા ઋગ્વેદનું ઋત સૂક્ત છે કે ભગવાન ભારતમાં ઘણી જગ્યાએ થઈ રહેલા છે અને થયા છે. એટલે જેટલા દેવી દેવતા હોય એના યજ્ઞ હોય ને હોય જ. ભક્ત એના માટેનું જે સંસ્કરણ કરે, જે એનું સંકલન કરે, એને પદ્ધતિકાર કહેવામાં આવે. પદ્ધતિકારો પક્ષી જે તે આરાધ્ય દેવનું યજન કરવામાં આવે તો ત્રેતાયમ યજતો મકૈહી, ત્રેતાયુગ સુધી યજ્ઞો થતા હતા. અને તો આપણે આ દેવી પંચાયતન યજ્ઞનો સંકલ્પ મહાપુરુષસ્ય વિષ્ણુરાજ્ઞયા પ્રવર્તમાનસ્ય બ્રાહ્મણા દ્વિતીય પરાર્ધે શ્રી શ્વેતવારાહ અંતર્ગત બ્રહ્મા ભરત એકદેશે કન્યાકુમારદાનામ નિક્ષેત્રે બુદ્ધાવતારે મય્યારે વાયાચોત્તરે તીરે ડંકપૂર્ણામ નિક્ષેત્ર સમીપે પ્રચલિત મંદવાસરાંતર વિતાયામ એવં બ્રાહ્મણ વશેષેણ વિષ્ટાયામ શુભવન્યાદધૌ. દરેક જણે જો બ્રાહ્મણ બેઠા હોય તો પોતાનું ગોત્ર હોય, દરેક જણે પોતપોતાનું ગોત્રને નામ બોલવાનું. પુણ્યફલ પ્રાપ્તિ અર્થમ ભક્તજન સહાયેન વૈદ્વારા સર્વેષ્ટ સિદ્ધયે સમસ્ત નરક યાતનાભ્ય મુક્તિ અવિનાશી પરમપદ પ્રાપ્તિ અર્થમ ચતુર્વેદ ધર્મશાસ્ત્ર વૃત્તિ ધર્મ ગ્રંથાનામ ધર્મ શાસ્ત્રાણામ ચ સારભૂત દેવી પંચાયતન યાગાખ્યં કર્મ કરિષ્યામહે. જળમુક્તિદેવનવિધિ સંકલ્પ્ય. શરૂઆત કરીએ તો ત્યાં 3 સોપારી મૂકેલા છે. પહેલા નંબરનું ગણપતિ દાદાનું સ્વરૂપ સોપારી તમારે બધાએ ત્યાં પૂજન કરવાનું છે. ચોખા હાથમાં રાખવાના. ચોખા લેવાની પદ્ધતિ જમતો પુરુષ તરફ રાખજો અને પૂજન કરજો. ચોખાના દાણા રાખો. ઓમ ચાંદલા કરી જાઓ. ઓમ પૂર્વે ઋગ્વેદાય નમઃ. ચંદન જો ભાઈ પાણી રેડી પલાળી ના હોય તો પલાળી દેજો. ચાલો 4 દિશામાં ચંદન ના ચાંદલા કરો. પૂર્વે ઋગ્વેદાય નમઃ, પશ્ચિમે સામવેદાય નમઃ. કળશની અંદર ચંદન નો છાંટો નાખો. સ્મરણ કરો. નમો નમઃ શ્રી સ્મરિકા પ્રભાય સુશ્રીહારાય સુમંગલાય કળશ ની અંદર મૂકી જાઓ. કલશી વરુણાય નમઃ. સર્વોપચારાર્થી કળશ ની ઉપર જમણો હાથ ઢાંકો, એની ઉપર ડાબો હાથ મૂકો. બહેનો પુરુષને જમણો હાથ અડકાવી રાખી. ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી ઉત્તરાદ્યાનિ દીર્ઘાનિ ગંગાદ્યાસરિતસ્તતા બ્રહ્માંડોદર દીર્ઘાનિ કરીસ્પૃષ્વાનિ તે નમે. તમારી બીજા નંબરની જે મોટી આંગળી છે એ સૂર્યનારાયણ ને બતાવો. તીર્થો લાવ્યા તેવો ભાવ કરી એ આંગળી લોટાના પાણીને અટકાડો. જમણા હાથ વડે એ લોટાનું પાણી બંનેની વાડકી અથવા પ્યાલો હોય એની અંદર કાઢો અને ભરી દો. પછી એ વાડકીના પાણીની અંદર જમણો હાથ બોળો, પાણી વાળો કરો. પૂજાના સામાન ઉપર પાણી છાંટો, તમારા શરીર ઉપર પાણી છાંટો. પૂજા દ્રવ્યાણિ ઓમ તત્પુરુષાય રુદ્રાય નમઃ. વેદમહે શિરસે સ્વાહાય શિખાય ઉદા મહી ગૌજાય હો દંતી નિત્રત્રયાય ઉદા ન્યાસ કરવાના.
ओम सुभगायै अंगुष्ठाभ्यां नमः विद्महे तल्पनिभ्यां नमः राममालिनी मध्यमाभ्यां नमः नामिकाभ्यां नमः प्राणो गौरी गणेशिकाभ्यां नमः कल्पकर्मशाभ्यां नमः ओम सुभगायै हृदयाय नमः विद्महे दुर्गे स्वाहा चमची भरी पानी मूको देवन्यासं समर्पयामि हरि पानी मूको पृथ्वी पूजां करिष्ये બંને દેવના પગ ધોઈએ તેવો ભાવ કરી અડધી અડધી ચમચી પાણી ચડાવ્યો રાખો ઓમ તસ્માદ વિરાણ જાયત વિરાજવતી પુરુષ ભગવાનને આચમન કરાવીએ તેવો ભાવ કરી પાણી ચડાવો ફરી ચમચીમાં પાણી રાખો ओम यदवृजेन विसा देवा यज्ञमदनवत ओम घृतं मिमिक्षे घृतमवस्योनि घृते श्रुतघृतमसजाम હવે પંચામૃતમાંથી મધ લેવાનો ઓમ મધુવાતા હૃદયતે મધુક્ષરંત સિંધવ બંને દેવ પર મધ ચડાવો મધુસ્નાનમ સમર્પયામિ એક એક ચમચી પાણી ચડાવો શુદ્ધોદકસ્નાનમ સમર્પયામિ ચંદનના છાંટા નાખી પૂજા કરો ચંદનારે વિંધોવજાનં કૃત્વા ભૂયામુદાર્ય હવે પંચામૃતમાંથી ખાંડ લેવાની ઓમ સ્વાદિષ્ટયા મદિષ્ટયા પવસ્સ ગોમધારયા વાસો પુષ્ટિ વર્ધનાઃ સનાઃ શેખક્તો જસ્તુરાઃ સામવેદીય પાઠક ઓમ નમસ્તૌ હવે માતાજી ઉપર અભિષેક કરો ઓમ ગૌરીર્મિમાય સલિલાની દક્ષતી કપદી દ્વિપદી સાંગગપદી માતાજીનો એક અભિષેક મંત્ર માતા નમસ્કારમ સમર્પયામિ ચોખા અને ફૂલ હાથમાં રાખો અને આપણે પાછું તો કરી
स्थानि सर्वाणि प्रथमितक्षते काटवी द्विपदी साचतुष्टवी એ ગણપતિ અને માતાજી પ્રભુતા હવે માતાજીની આરતી ઉતારો ગીતા સુદુર્ગા શાસ્ત્ર સારા દુર્ગા સુદુર્ગા ભવસા ગરનૌર શંકર प्रार्थना पूर्वकं नमस्कारं समर्पयामि चमचे भरी पानी नीतो अनेन यथा सत्याकृतपूजनेन स गणेशदेव्याः मातर प्रियतां नमः તમારી પાસે જે ચા આવી છે એ પહેલા પી લો તંડોલ ક્રોધ બાદમ દક્ષિણા કામ આચાર્ય કોનું મેળવાનું છે આ મૂકો જલકંચિત હિરણ્યાદયદમ કુંડાચાર્ય છે ધર્મેન્દ્ર પ્રસાદ શર્માને બ્રાહ્મણે તુભ્યહમ સંપ્રદાદે આપી દો એમને ઓમ પ્રજાપતેન દેવદેદાન્યો વિશ્વા જાતાને પરેતા બભૂવા રામાદે ગોમકનો દેવં રામપદગૌરવિરામ નમઃ નમઃ દાવતવતે દયાય રામ્ય ઓમેન વૈદમ ગમિદાતિવે ભદ્રમખાદેવી પંચાદનાગાખ્યમ કર્મકર્તો યોયમ પ્રસિદ્ધતા વાગદંબોજી વગ્રીતો મદનો ગ્રહકારકાવિદંબાજ્યમ ભવદ્વે પ્રતિગૃહ્યતા અર્ઘો અર્ઘ્યઃ પ્રતિગૃહ્યતા પ્રતિગૃહ્ણામિ કળશપત્યા નીચે મૂકી દો શ્રીફળ ત્યાં મૂકી દો ચારે બાજુ દેવી દેવાના એની મંદિરના ચતુર્દશમી એની ઉપર પાણી છંટાઈ દો ઈદં દેવાદ્યમ બાદાવનેયનમ બાદ પ્રચારણમ વૃત્તે હવે એમાંથી હાથમાં થોડું પાણી લઈ પોતાના પગ ઉપર પાણી છાંટો સ્વભાવ પ્રક્ષાલ્ય હાથ ધોઈ નાખો હસ્તમ પ્રક્ષાલ્ય તમારો પ્યાલો ગૌમુખી માળા આ બધું આપીએ અને ત્યારબાદ આપણે દક્ષિણા આપીએ અને પછી આપણે એની શરૂઆત કરીએ પછી અત્યારે સમય મર્યાદા સાચવીને આપણે કાર્ય આગળ બ્રાહ્મણ વરુણના 3 મંત્ર ગુણ લૂટાને ચંદના ચારાના ગોગંધ દવારાંધરાધરયાન જબતાંગરે પ્રમોશી ચોખાના દાણા રાખો ઓમ તત્વ ચંદન વાળું ફૂલ ચડાવો એ માત્ર ચંદન પુષ્પા એ આવે ચોખાનું ફૂલ હાથમાં રાખો ચોખા ને ફૂલ રાખો વરુણ દેવતાનું સ્મરણ કરો નમો નમસ્તે સ્ફટિક પ્રદાય સુષુભિતારા યસ મંગલા સર્વો ધ્યાત્વા સર્વયામિ
પાણી વાળો હાથ કરી ત્યાં પાણી છાંટો. શુદ્ધોદકસ્નાનમ સમર્પયામિ. ચોખાના દાણા લઈ વધાવી જાય તો શિવ વસ્ત્રોપોસ્ત્રાદિ અલંકારાદિ યજ્ઞોપવીતાદિ અક્ષતાંગ સમર્પયામિ. ચંદનના છાંટા નાખી પૂજા કરો. ગંધ દ્વારા અંદરા દર્શાન નિત્ય પુષ્ટાન કરી સમર્પયામિ. ચોખાના દાણા રાખો. અક્ષતાન સમર્પયામિ. પુષ્પમ ના ઓમ તસ્ના દસવાજાય અંતરિકીચો પ્રયાગત ઋતુકાલે તથા પુષ્પાણી સમર્પયામિ. અબિલ ગુલાલ સિંદૂર હળદર ચડાવો. ઓમ અહિરા ભોગઈ પરિપીડાંગાયાન કેસી પરિદાદમાં સૌભાગ્ય દ્રવ્યાની સમર્પયામિ. 2 વાર પાણી મુદ્ર ધૂપમ નાગરાપયામિ. ધૂપમ દર્શયામિ. નૈવેદ્યમ યથાવતાદમ સ્વાહા. હવે ત્યાં કોતરું ને ખારેક નું નૈવેદ્ય મૂકેલો છે. ત્યાં વરુણ દેવતાને જમાડો. તમારે પેલા પડિયામાં થોડું નૈવેદ્ય મૂકો. શ્રેષ્ઠ બધાની શ્રેષ્ઠ બધાની કળશ ને માથું ના મારું પગે લાગો. અતો ત્યાં એ કળશ પાછો મૂકી દો. અત્યારે પ્રમાણે પાછળ ભદ્રમ કરણી દોષણ્યા મધુરા ભદ્રમ બસે ના ક્ષતિરજત્રા પૂર્ણમ વિવસ્વા સિંધામ આદિવંદે દેવાનામ ભદ્રા સોમભિર્નેજો યાદાત દેવાના ઘોરા તેરા ભીનો નિવર્તો નામ દેવાનાઈ અધર્વ વિધિ બુદ્ધિ દાદારેદવિદેદમ જમાનાય દ્રવ્યં દદાતુ. ઓમ સવિતા ભક્ત્યા સાગરાકાક વેદા મહત્વનમો અત્યારે પ્રમાણે પાછળ બેસી જાય. ગુણ ઉપર પાણી જાડો. ઋષિકેશભાઈ ગુણ ઉપર પાણી જાડો. શુદ્ધ જલેના ગુંડમ સંભોગ્ય દિશા સસી શુદ્ધોલોકેન ગુંડમ સંભોગ્ય આયુ આરોગ્ય પુત્રાદિ સુખદે પ્રાપ્તાય નમઃ. આપદ વિઘ્ન વિનાશાય યત્ર બુદ્ધિ ક્ષયાય ચ વિજય કામ્ય ઓમિના દૈતમ નમિદાલિ યાતો દાનાપયાતો વિઘ્નો દેવય જનમ રક્ષ. આકાશમાં વધાવી દો. હવે પેલા શાંતિથી પોતાની જગ્યા ઉપર બેસી જાઓ. બે દાણા ચોખાના હાથમાં રાખી બીજાના પાછા મૂકી દેવાના. ઓમ નાર્ય પ્રજા અમે ગોપાય અમૃતત્વાય જેવી છે જની જમાનંદ અમૃતે સત્ય પ્રતિષ્ઠિત એ ચોખાના દાણા વધાવી જવાના. માતાજી હારી પુષ્પની પાંખડી કરીને ચડાવી જવાની. હવે ક્રમમાં 5મા નંબરના 64 ભૈરવ દેવતાનું સ્થાપન ત્યાં ખૂણામાં કરેલું છે પાછળ કાળા કકડા ઉપર. હવે 64 ભૈરવ દેવતાનું આવાહન કરવાનું. ડાબા હાથમાં ફરી ચોખાના દાણા લઈ લેવાના. ચોખા આપજો બધા.
ओम श्रीमद भैरवाय नमः आवायामि दावयामि शंभु भैरवाय नमः आवायामि दावयामि नीलकंठ भैरवाय नमः आवायामि दावयामि ओम विशाल भैरवाय नमः आवायामि दावयामि महातन भैरवाय नमः आवायामि दावयामि मनुकर भैरवाय नमः आवायामि दावयामि स्वच्छंद भैरवाय नमः आवायामि दावयामि असितांग भैरवाय नमः आवायामि दावयामि महाकाल भैरवाय नमः आवायामि दावयामि कृष्ण भैरवाय नमः आवायामि दावयामि अजय भैरवाय नमः आवायामि दावयामि अंतक भैरवाय नमः आवायामि दावयामि कामक भैरवाय नमः आवायामि दावयामि संहार भैरवाय नमः आवायामि दावयामि कुलपाल भैरवाय नमः आवायामि दावयामि कुलपाल भैरवाय नमः आवायामि दावयामि प्रजापाल भैरवाय नमः आवायामि दावयामि रक्तांग भैरवाय नमः आवायामि दावयामि एकावीक्षण भैरवाय नमः आवायामि दावयामि अरुण भैरवाय नमः आवायामि दावयामि धरापाल भैरवाय नमः आवायामि दावयामि उत्तल नेत्र भैरवाय नमः भयंकर भैरवाय नमः आवायामि दावयामि मुक्ति मुक्ति प्रद भैरवाय नमः आवायामि दावयामि कालाग्नि भैरवाय नमः आवायामि दावयामि महारुद्र भैरवाय नमः आवायामि दावयामि महाभयानक भैरवाय नमः आवायामि दावयामि दक्षिण मुख भैरवाय नमः आवायामि दावयामि भीषण भैरवाय नमः आवायामि दावयामि दानो त्वरितं जग्नकोशामि मन्ददातो विद्वे देवाश्रयमादयन्तामो चन्दनवारी पुष्पनि पाकळी કરીને ध्यान पुरतरं पूजय जयति बटुकनादा છટાટ કરી જવાના હવાઈ તો બાબા ઉદાટ કરી દો બાબા આગે લાગી જવાનું પ્રત્યભવ્યમ દેશાનો યદદ્દેનાદિરોહતિ એ ચોખાના દાણા ત્રણેય મૂર્તિ ઉપર વધારી જવા આસનાર્થી અક્ષદાન સમર્પયામિ ચાર અર્ઘ્યાન અર્ઘ્યાંતેન આચમનીયમ સમર્પયામિ મલાપકર્ષ સ્નાનમ સમર્પયામિ ઉપર નારાયણ ટુકડો ચડાઈ જવાનો દરવાણાની અંદર જળ મૂકવાનું હાથને વિશે ચોખાના દાણા રાખવાના નવા બેસ્તાન દવેનું આ ચોખાના દાણા દરેક દેવ ઉપર ચડાવી જવાના બીજા ચોથા ને 5મા નંબર ઉપર ચોખા રાખો ઓમ અક્ષંદની પદંતરા પૂરા દોષતા રાખો ઓમ મંગળ સહકામ કુતિ પાત સત્યમ આજે ગુલાલ સિંદૂર હળવે વારાગઢી ચપટી ચપટી ચડાવો ઓમ અહિરા બોલવાની કરી ઉઠુદાન ધ્યાન એ ભીતર તમારા સિંપલ ગુરુતા ઉપર છે પાણી મૂકો તુપમમાં અગ્રાપયામી ફરી પાણી રાખો ઓમ બ્રાહ્મણો સુમુખદાસુદ બાહુરાજન્ય કૃતા પાણી મૂકો દીપમ દર્શયામી ફરી સ્વરૂપેણ પાણી મૂકો યથા યથા વિભાગમ બસવા પેલું થોડું નૈવેદ્ય ઉમેરો અને એ ઓમ પ્રાણાય સ્વાહાય ઓમ જ્ઞાનાય સ્વાહાય ઓમ સમાનાય સ્વાહા બ્રહ્મણે સ્વાહા પાણી મૂકો પ્રક્ષાલમ મુખ પ્રક્ષાલમ સમર્પયામિ ચંદનનો છાંટા નાખી પૂજા નમો વાજે નમો વાજ લબદે નમો વિષ્ણવે ભજે કરોમિ રાત્રે પાર દેવ ગો રાજા દેવા વિપ્ર વેદામાભે ઉદ્યન લોકન રોચય હોય પ્રજામ ભૂતમરુચય હોય વિશ્વમ ભૂતમરુચય
જલેના પ્રદક્ષિણાન સમર્પયામિ વાસ્તુ યોગિનીને ભૈરવ પ્રાણીદેવને આરતી આપો. દેવાભિવંદનમ દેવ્યાભિવંદનમ પોતે આરતી લો. આત્માભિવંદનમ જમીન ઉપર હાથ ધોઈ નાખો. હસ્તમ પ્રક્ષાલ્ય પ્રદક્ષિણા કર્યા તેવો ભાવ કરી હાથ જોડી રાખો. પદે પદેયા પરિપૂજકેભ્ય સભ્યો સ્વમેધાતિ બલં દદાતિ. પ્રાદેશ માત્રામ લેખાં લેખાં તદ પ્રાગયો સંસ્કૃતે પ્રાદેશ સમ્યતે દ્વે તયોર્मध्ये પરસ્પરમ અસંસ્કૃતા ઉદક સંસ્થા પ્રાગાદા પ્રાદેશ સમ્યતાદે શ્રયતે સડલે અગ્નય સકલ મૂલે રક્ષણસ્તે નોલ્લેખિયા લેખાદુ ચકલ મુદકરન્યતાય સંદિલ મધ્વે અભ્યોક્ષ્યા. ચલો નામ પરમેશ પ્રદાપદે પ્રદાપદે પ્રદે અગ્નિ પ્રતિષ્ઠાપને વિનિયોગા. ઓમ ભૂર્ભુવસ્વરં બલવરદં નામાગ્નિં પ્રતિષ્ઠાપયામિ. અર્ણ્યાર્ણપાત્રે ચાક્ષકોદકં નિષિચ્ય. કાષ્ટ લાવો. નમો ભવા પ્રધાન દેવી પંચાયત દેવતાનામ ભદ્રમંડળાનામ આંતરદા પૂજાન કરીએ. કળશની ચારે બાજુ ચાર ખૂણાની અંદર એક એક ડગલી એમ 5 ડગલીઓ થશે. એ 5 ડગલીઓની અંદર 5 ચમચે પાણી ગરબામાં મૂકવાનું. સર્વતો ભદ્રમંડળા દેવતા જગતો ભદ્રમંડળા યો નમઃ. આસનમ પાદે મરિજમાદોનિયમ મલાકં સ્નાનમ સમર. નમસ્તે સ્ફટિક પ્રભાય સુશ્રીતહારા યસમંગલાય. પાણી વાળો હાથ કરી ત્યાં પાણી છાંટો. શુદ્ધ ઉદક સ્નાનમ સમર્પયે. કળશને 5 ચાંદલા કરી જાઓ. ઓમ ગંધ દ્વારાન દુરાદર્શાન નિત્ય પુષ્ટાન કરી સને. ગંધમ સમર્પયામિ. ચોખા રાખો. ઓમ અક્ષન્નમી મદંતયવા પ્રિયા દૂષક. એક કળશની અંદર ચડાવી જાઓ. અક્ષતાન સમર્પયામિ. ફૂલ ચડાવો. ઋતુકાલોદ્ભવ પુષ્પાણી સમર્પયામિ. અબીલ ગુલાલ સિંદૂર હળદર ચડાવો. ઓમ અહિરિવ ભૂગય પર્યેતિ બાહુંજાયામ હેતિમ પરિપાદમાનઃ. હસ્તગ્ન વિશ્વા વયુનાની વિદ્વાન પુમાન પુમાન સંપરિપાતુ વિશ્વત. સૌભાગ્ય દ્રવ્યાણી સમર્પયામિ. 2 વાર પાણી મૂકો. ઓમ ધ્યાનાય સ્વાહા. ઓમ સમાનાય સ્વાહા. ચમચી ભરી પાણી મૂકો. મધ્યે પાણીયમ સમર્પયામિ. ફરી જમાડો. ઓમ પ્રાણાય સ્વાહા. ઓમ ધ્યાનાય સ્વાહા. ઓમ સમાનાય સ્વાહા. 3 વાર પાણી મૂકો. ચંદનનો છાંટો નાખી પૂજા કરો. હવે મુખવાસનો પડિયો આપો એટલે ધરાવી. ઉગી ફલમમાં દિવ્યમ નાગવલ્લી દરે રુચા. 5 આપો. 5 મુખવાસ પાણી મૂકો. વિશેષાર્ઘ ફલમ સમર્પયામિ આરાત્રિકમ. નીચે મૂકો.
પાણીની પ્રદક્ષિણા ફેરવો. જલેના પ્રદક્ષિણામ સમર્પયામિ. એ તીર્થના દીવોને આરતી આપો. દીવા વિવંદનમ, પોતે આરતી લો. આત્મા વિવંદનમ, હાથ ધોઈ નાખો. વિષ્ણુ તંત્ર પ્રજાપતિ સર્વે દિયત કામ ફલપ્રદ કર્મે દેવા પ્રસન્નો ભવ સર્વદા. મંત્રીના સંપ્રાર્થ્ય પાણી મૂકો અને ઓમ અજિતાય નમઃ આવાયામિ દાવ્યામિ. ઓમ અપરાજિતાય નમઃ આવાયામિ દાવ્યામિ. ઓમ નિત્યાય નમઃ આવાયામિ દાવ્યામિ. ઓમ વિલાસિન્યાય નમઃ આવાયામિ દાવ્યામિ. ઓમ દોગ્રાય નમઃ આવાયામિ દાવ્યામિ. ઓમ અઘોરાય નમઃ આવાયામિ દાવ્યામિ. ઓમ મંગલાય નમઃ આવાયામિ દાવ્યામિ. ફૂલની પાંખડી વચ્ચે ચડાવો વજ્ર નગર દંશાયુધાય મહાસિંહાય પટ પુષ્પાસનમ સમર્પ્ય. ચડાવી દો. ચમચીથી પાણી મૂકો. બ્રહ્મ વિષ્ણુ રુદ્રારુષ વદંતાં મહાકાલે મહાલક્ષ્મી મહાસરસ્વત્યો દેવતા એમ બેજામ આત્મય પ્રાણાયામે વિનિયોગા. પાણી મૂકી દેવાનું. જમણાની અધડીમાં પાણી લઈ માતાજીનું સ્મરણ કરી 3 વખત પાણી પી જવાનું. હે પ્રેમ પ્રેમ ચામુંડાય વિશે આત્મતત્વાય અથવા જમીન ઉપર હાથ ધોઈ નાખવાના. એમ રીમ લીમ સર્વદત્તવાંગો જામે નમાય આચમ્ય અકાંતકાર્ય. દરેક પુરુષોએ જમણાથી નાક પકડવાનું. શ્વાસ લેતા રોકતાને છોડતા એમ રીમ લીમ ચામુંડાય વિશે મનમાં બોલવાનું. એમ રીમ લીમ ચામુંડાય વિશે પ્રાણાનાયમ. એવ મંદારણમ વાપમ પ્રાણા જામે ન દૈદતે. આ જોઈ નાખવાનું. અસમ પ્રખ્યાત અવનાયે દિવ્ય તેજ સમન્વિતે ઇષ્ટદેવી શ્રામજ્જે તેજો વૃદ્ધિં કરો સ્વામી. આ જોઈ નાખવાના. અસમ પ્રખ્યાત ચમચી વડે પાણી પકડી રાખવાનો. દેવી પવિત્રં કુરુજાસન. ચોખા વાળું ફૂલ કરી જમીન ઉપર મૂકવાનું. ભૂમિ કુર્માનંદ વરાહ દેવતાભ્યો નમઃ. સર્વોપચારાર્થી ગંધાક્ષત પુષ્પાણી સમર્પયામિ. હવે પોતે જે આસન ઉપર બેઠા એ આસન ઉપર ફૂલની પાંખડી મૂકવાની. આસન શક્તિભ્યો નમઃ. સર્વોપચારાર્થી ગંધાક્ષત પુષ્પાણી સમર્પયામિ. નમસ્કાર કરવાના. કુર્માસનાય નમઃ, અંતાસનાય નમઃ, વિમલાસનાય નમઃ, દેવન સુખાય નમઃ, આસનાય નમઃ, દુષ્ટ વિદ્રાવણ મુષિયા શ્રામિણે નમઃ. જમણવા હૃદયને અડકાડવાનું. આત્મા આસનાય નમઃ. ડાબાની અધડીમાં ચોખા રાખવાના. બતાવો તે દિશાની અંદર 32 દાણા ચોખા બતાવજો. ઓમ નમઃ તે મહારૌદ્રે મહાઘોરા પરાક્રમે ગણપતિનું સ્મરણ કરવાનું. જયંતો રામ ત્રિનેત્ર કૃતચર જઠર અજપદમય દંડપાશાંગોદેટા ન્યુદુગર વિલસત બીજ બોલા વિરામ પાને તો સ્વગપો
ગણપતે ડાબા હાથના નીચેના ગણપતિ જમણા હાથના નીચેના ગણપતિ ઉપર બજાવો ધ્યાત્વા ધ્યાનમ સમર્પયામિ. ફરી હાથમાં ફૂલ ચોખા રાખી ડાબા હાથમાં રહેલા સૂર્યનારાયણનું સ્મરણ કરવાનું. જય સદા સદિવમાન દલમતી આવાર દે નારાયણ દરદિજા જનદાન નિભિક્ત એક એક ચમચી ચોખ્ખું પાણી ચડાવો. ચંદનવાળા ફૂલ 2 દાણા ચોખાના ચડાવો. ત્રણ વાર થાળીમાં પાણી મૂકો. અમૃતાત નૈવેદ્યમ સોમાગમદામલાદેવી સર્વોપચારાંતર્ગવ્યામિ પંચામૃતરાધનેન દેવી પંચાદદેવા પ્રિયદાન નમઃ. હવે ચડાવેલું ફૂલ લેવાનું, સૂકવાનું અને ડાબા હાથ તરફ જમીન ઉપર મૂકી દો. ઉત્તરે આગ્રાહ્ય નિર્માલ્ય વિસૃજ્ય. હાથ ધોઈ નાખો. ફરી ચંદન વાળા ફૂલ ચડાવો. અભિષેકાર્થે પુનશ્ચ ગંગાદેવી સંપૂજ્ય. અભિષેક મારવેદ. ચમચી વડે માતાજી ઉપર ટીપું ટીપું પાણી રેડી અભિષેક કરો. હરિ ઓમ ગૌરીર્મિમાય કલિનાની તક્ષતિ એકપદી દ્વિપદી સ ચતુષ્પદી નવામસો મમરાભીયતો નિદહાદિ વેદઃ લક્ષ્મી ચ પત્ન્યા મહોરાત્રિ પાર્શ્વે નક્ષત્રાણી રૂપમસ્વિનૌ વ્યાપ્તં આયંગૌ પ્રતિક્રમિત સદનમાતરં પુર. યજુર્વેદી ભૂદેવ ઉત્તરાયણ માતાજીના મંત્ર અભિષેક. અભિષેક ચાલુ રાખો માતાજી ઉપર. 4 વેદના મંત્રથી અભિષેક થઈ રહ્યો છે. દેવતા પિયોનમાં દરેક દેવને ચંદનના ચાંદલા કરી જાઓ. ચોખા રાખો. ઓમ અક્ષર મીમ દંતયવા પ્રિયા દૂષત દેવી પંચાયતન અવૈત દેવતા પિયો નમઃ. દરેક દેવ પર ચોખા ચડાવો. અક્ષતાન તમારા ભયામી. ફૂલ રાખો. ઓમ મનસ કામમાં કુદીમ વાચા સત્યમ દેવી પંચાયતન અવૈત દેવતા પિયો નમઃ. દરેક દેવ પર ફૂલ ચડાવો. પુષ્પાણી સમર્પયામિ. ચોખાના દાણા રાખો. ઇદમ વિષ્ણુ વિચક્રમે ત્રિદાની તદેપદ. વિષ્ણુ ભગવાનની મૂર્તિ છે ત્યાં ગાડી ચડાવો. તુલસી દળ ભાવે અક્ષદાન સમર્પયામિ. તમને બીલી આપી એ લેવાની. બીલી. ઓમ ત્રિદલમ દ્વિગુણાકારમ ત્રિનેત્રમ ચ ત્રિઆયુધમ. જન્મ પાપ સંવારમ એકવિલવમ શિવાર્પણઃ. મહાદેવ ઉપર ચડાવો. મહાદેવની ઉપર ચડાવી જાઓ. ઊંધી ચડાવો. ફરી ચોખા રાખો. ઓમ કાંડા કાંડા પ્રવહંતિ પરુષ પરુષ પરી. ચડાવી જાઓ. દુર્વાન કુરાન ભાવે
अक्षतं समर्पयामि। પ્રજાનાં ભવતી માતા ઈશ્વંતં કરોતુ મે. દરેક જણાએ બોલો. અને ન ફલ દાની ન ફલદોસ્તુ સદા મમ. આપણે બટાસિયા માતાની પ્રેરણાથી આ દેવી પંચાયતન યજ્ઞનો આરંભ કર્યો. એટલે માતાજીને કહેવાનું કે આ બાળક બુદ્ધિથી અમે જે કઈ આ તમારું પૂજન અર્ચન અને યજ્ઞ કરીશું તે વડે કરી અમારી પૂજા પરિપૂર્ણ માની લેજો. સમગ્ર પૂજાનું ઉત્પન્ન થતું ફળ અમને, અમારા કુટુંબીજનોને, અમારા મોહલ્લામાં આપી દો. એટલે ત્યાં મૂકી દેશે. તમે પાણી મૂકી દો. વિશેષાર્ઘ્યબલમ સમર્પયામિ આરાર્તિકમ. કુરિયાની અંદર પડી ગયેલું કુકડું કાઢી નાખો. 3 દિવસ મૂકો અને પ્રગટાવો. 2 હોય તો 2 મૂકજો. Thank you.